મિત્રો, આજે એક ખૂબ જ સુંદર વાર્તા રજૂ કરું છું. વાર્તાનું શીર્ષક છે મૂર્ખ વાંદરાઓ. ભારતના વારાણસીમાં બનેલા એક રાજમહેલની અંદર રાજાના આનંદ માટે એક સુંદર ઉપવન બનાવવામાં આવ્યું હતું. આ ઉપવનની એટલે કે બગીચાની દેખભાળ કરવા માટે રાજાએ એક માળીની નિમણૂક કરેલી હતી. જ્યારે નવા વર્ષના બેસવાનો સમય આવ્યો એટલે કે નવું વર્ષ નજીક આવ્યું ત્યારે સમગ્ર વારાણસીમાં ઘરે ઘરે 3 દિવસનો ઉત્સવ મનાવવા માટેનો મહોત્સવ જાહેર કરવામાં આવ્યો. પેલા માળીને પણ પોતાને ઘરે જઈને આ બેસતા વર્ષનો મહોત્સવ માણવાનું મન થયું. આ બગીચામાં વાંદરાઓનું એક મોટું કુટુંબ રહેતું હતું અને બધા જ વાંદરાઓ એક જેને રાજા કહી શકાય તેવા રાજા વાંદરાની સૂચના મુજબ તે બગીચામાં હરતા ફરતા અને આનંદ કરતા હતા. માળીને મહોત્સવ ઉજવવા માટે જ્યારે બહાર ગામ જવાની ઈચ્છા થઈ ત્યારે તેણે તે રાજા વાંદરાને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, ઓ વાંદરાઓના રાજા, મારા ગાઢ મિત્ર, શું તું મારા માટે એક કામ કરીશ? નવું વર્ષ આવી રહ્યું છે, મારે પણ મહોત્સવ અને આનંદ ઉત્સવમાં ભાગ લેવો છે. તેથી મારે આ બગીચાથી 3 દિવસ માટે બહાર જવાનું થશે. મારા સુંદર બગીચામાં ફળો, શીંગો અને બેરી જેવા ફળ ધરાવતા ઘણા વૃક્ષો આવેલા છે. તમે વાંદરાઓ 3 દિવસ મહેમાનની જેમ તે ફળોને ખાઈને આનંદ માણજો અને બદલામાં મારું એક કામ કરજો. જ્યારે હું હાજર ન હોઉં ત્યારે તમે આ બગીચાના નાના અને યુવાન છોડને પાણી પાવાનું કામ કરી આપજો, જેથી કરીને તે હર્યોભર્યો રહી શકે. વાંદરાના રાજાએ કહ્યું, મારા મિત્ર, તું કોઈ પણ જાતની ચિંતા કરીશ નહીં. હવે તારી ગેરહાજરીમાં ગમે તેવું મુશ્કેલ કામ પણ પાર પાડીશું અને તને તે કામ સારી રીતે કરી આપીશું. તું ખૂબ જ આત્મવિશ્વાસ સાથે આ બગીચામાંથી તારા વતન તરફ જા અને તારો ઉત્સવ મનાવ. અમે તને હવે હેપી ન્યૂ યર કહીને જવા માટે રજા આપીએ છીએ. આટલી વાત પત્યા પછી જ્યારે તે માળી બગીચામાંથી બહાર ગયો ત્યારે બીજા દિવસે બધા વાંદરાઓ ભેગા થયા અને તેમણે ફૂલ ઝાડને પાણી પાવા માટે નાની નાની ડોલોમાં પાણી ભરી દીધું અને ફૂલ ઝાડને પાણી પાવાનું શરૂ કર્યું. પરંતુ એટલામાં વાંદરાઓનો રાજા આવ્યો અને બધા વાંદરાઓને પોતાની પાસે બોલાવીને કહેવા લાગ્યો, અરે તમે બધા સાંભળો, આ રીતે તમારે પાણી પાવું એ ઠીક નથી, કારણ કે આપણે પાણીનો બગાડ થવા દેવાનો નથી. તેથી દરેક ફૂલ ઝાડને આપણે પાણી એવી રીતે પાઈશું જેથી પાણીનો બગાડ થાય નહીં. આ માટે તમારે દરેકે પહેલાં છોડને માટીમાંથી ચૂંટી લેવાનો છે અને તેના મૂળિયાનું નિરીક્ષણ કરવાનું છે. જો મૂળિયું નાનું હોય તો ઓછું પાણી રેડજો અને જો મૂળિયું મોટું હોય તો વધારે પાણી રેડજો અને એ રીતે પાણી પાવાનું આપણું કામ દરેક છોડને ખૂબ જ કાળજીપૂર્વક તમે કરજો. આપણે જ્યારે પાણીના ઓછા બગાડ સાથે ફૂલ છોડને પાણી પાઈશું ત્યારે માળી આપણા ઉપર ખુશ થઈ જશે. પછી સામે એક પણ પ્રશ્ન કર્યા વગર બધા જ વાંદરાઓએ તેમના રાજા વાંદરાની સૂચનાનું પાલન કરવા મળ્યું. તેઓ ફૂલ છોડને ક્યારીમાંથી ઉખાડતા અને જરૂરિયાત મુજબ તેમને જે ઠીક લાગે એટલું પાણી જ રેડતા અને છોડને એવો ને એવો મૂકી દેતા. હવે બગીચાના દરવાજા પાસેથી પસાર થતાં એક ડાહ્યા માણસે આ જોયું કે વાંદરાઓ પાણી પાવાને બદલે ફૂલ છોડને ઉખેડી રહ્યા છે અને ખોટો બગાડ કરી રહ્યા છે. તેણે પેલા રાજા વાંદરા પાસે જઈને કહ્યું, એ મૂર્ખ વાંદરાઓ, તમે આ શું કરી રહ્યા છો? તમે ફૂલ છોડને પાણી પાવાના બદલે ફૂલ છોડને ઉખાડી રહ્યા છો. તે માણસે આગળ પણ કહ્યું, જો તમારામાંના સૌથી જ્ઞાની રાજાનું આ શાણપણ છે તો તમારામાંના બાકીના કેવા છે? તમે સાર્થક અને સારું કાર્ય કરવાનો ઈરાદો તમારી મૂર્ખતાને કારણે આફતમાં ફેરવાયો છે. એટલે કે તમે સારું કરવા જતાં બધું ખરાબ કરીને બેઠા છો. મિત્રો, વાર્તાનો સાર એ છે કે ગમે તેવું સારું કાર્ય પણ જો મૂર્ખના દ્વારા થતું હોય તો તે ખરાબ કાર્ય બનીને રહી જાય છે. બીજી વાત એ છે કે તમારું ગમે તેવું અગત્યનું કામ હોય તો
તે કદી પણ કોઈ મૂર્ખ માણસને સોંપશો નહીં. અસ્તુ. જે કે સુથાર, તમે મને સાંભળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર લિસનિંગ મી માય ડિયર ફ્રેન્ડ્સ.